સો હે ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ગાઈ જો મસ્ત સવાર પડી ગઈ છે, પણ થોડો વાદળો છે જ આપણે તો. અને ને પેશો પાવાની છે તો અત્યારમાં પલટી રે બધે પલટી રે બોલો. કેમ કે પાઇપ રહી ને પેલો પીપળું રહ્યું નીકળ પકાતી નથી ને તે એક પેલો કટકો લગાવ્યો, એક જે પેલો પાઇપનો કટકો રે લગાવ્યો, તો આ ચારે બાજુ પાણી એટલું ઢળ્યું ને. હા, હું એ પાણી ભરાવા આવ્યો હતો ને અત્યારમાં બહુ પાણી જેવું ભર્યું આપણે. પલટી દે કોણ પલટી તો બધું. હા હા, એ તું પપ્પા ત્રણ જણા પલટે. તો ગાય છે ને હજુ પેશો પાવાની છે, તો પાવાનું પણ ચાલુ છે પેશો. અને આ ભાઈ અને પછી ચાલુ કરવાનું છે એ પોણી એડમ. હું જેટલા ગારામથી આવ્યો વેલા ગારા ફરવા માંડ્યો. હા જુઓ ખાલી અને ખેલ કહું જો સીધી રીતે ઊભું રહેતા નહીં આવડતું ને. પકડ કાટ 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 એને હાથ કરીને ઘટાવું. કાટ કાટ બસ નીકળી જી કે નહીં, ખોટી મસ્કરી નહીં. કોને બધાને પાવાના? બધા તો અડ જ છે. અને આ તો એટલી ગભરાય ને મારથી શેટી જતી રહી. જો બી પ્યાતી પીતી નહીં હે, એ આઠું પડે હે ને. આ ભેંસ પઈ નહીં ને એટલે એને પાણી આઠું પડે એટલે પીતી નહીં, તડતડ કરે. વગાડશે આગે રે એને આઠું પડે હે. એને એવું લાગે છે ને કે આઠું હે. એ મોર ભેંસ ને પાય ને તો એને એવું લાગ્યું કે આઠું પાણી પાય, તો એ પીતી જ નહીં બોલો. હાલે બધે મોઢું નાખે રે ડોલમાં અને ટોકરમાં અને પીપળામાં પીવે બોલો. અને શરમ હે મોટા પીપળો સિવાય કોઈ પીવાનું ના હોય. આ છે અલાર્મ ક્લોક. આ તો એક જાતનું અલાર્મ કહેવાય કે રેકીદ રે બંધ ના કરે રાખવાનું. આ તો હવારની રાખે રહ્યું બોલો. એક આ નહીં રાખતી, બાકી આ રીતે એટલું રાખે ને. લાઈટ આવી ગઈ છે ને હે ને પાણી ચાલુ કરી નાખ્યું આપણે. પાણી હે ને થોડું વાળીને આવ્યો. પાણી ચાલુ જ છે કોણ, હું વાળીને પાણી પીવા આવ્યો હતો. અને તમારા બબુને છે ને માતર ખાવી છે ને તો છે ને શું ખાવું હે એને શું ખાવું હે બોલ શું ખાવું હે. તો ગાય સારું ને તારે માતર બનાવવાનું કે રહ્યો તો મારે ભાઈ હે ને માતર બની હાલે. હે શું ખાવું હે હે ચો દાળ ભાત. હા 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 હા. એ હું કહું આ ભાઈ નું કીધું તે બનાવવાનું નાખ્યા પેલા તળામ નાખ્યા નદી નાખ્યા હે. હે પાણી વાળા હેડ પેલું પાણી કોણ વાળશે કાલે બે બેન પલાળ હે. તો ગાય જો હે ને ગોળ આની ખાવાની હમણાં બે પડત ભાઈ. તો ગાય જો માતર બનાવવાની હે ને બે દૂધ આવ્યું. ગાય જો દૂધ હે ને આવું છે લાગે તો માતર બનાવવાનું ચાલુ છે ને હું જોઉં પાણી વાળવા. હા ગાઈસ ગરમી એટલી છે ને તારા પરસેવોથી રેપચેપ થઈ જાય એટલી ગરમી. કોઈ નહીં આપણે પાણી પી પછી બાટલો ભરી અને જઈએ પાણી વાળવા. તો ગાઈસ હવે બબુ મને ચાલ છે. બબુ કેટલી ચાલ હેડ પેલી કેટલી લેતા
ચાલ હેડ હવે તો ગાઈસ ચા પાલ દે બસ બસ ઓકે ગાઈસ તો જો ને બબુએ મને ચા આપ્યો હે હું ચા પીવા આવ્યો તો પાણી વાળતો વાળતો વાયમાં પેલો સુકા હે इनको क्यों खासी दाल आपी दी पापा मैं तो खासी दाल आपी दी थी અને દાળ पाती हट હટ અને ગાઈસ આ માતર કને બનાવી જેવો ખાલી આજે હે ને માથર બનાવી છે એ પણ મેં બનાવી ભાઈ કને બનાવી બાબુ કને બનાવી તો ગાઈસ અત્યારે માતર બનાવી છે બબુડાને ખાવા એને માતર ઉજી દે તો મારા ભાઈએ માતર બન્યા લઈને બધી ખાઈ ગઈ આટલી બધી તો કઈ જો 2-3 કટકા વધ્યા હે માતરના અને આપણા ઇન્સ્ટાગ્રામમાં એક કમેન્ટ આવી હતી કે માતર બનાવજો તો એ માતર બનાવી દીધી પણ હું હાજર નહોતો બાકી માતર બનાવી દીધી હે જેને કમેન્ટ હતી એ વિડીયો જોઈ લેજો અરે જો માતર 2 કટકા બના બે કટકા નહીં બનાવવામાં તો ઘણી બનાવી હતી બધા ખાઈ રહેશે આ જો 1 કટકો અને 2-3 કટકા વધ્યા હે બાકી બધા ખાઈ રહેશે આરી માતર હવે આપણે ટેસ્ટ કર્યું ચા પીને માતર ટેસ્ટ કરે તો કેવી લાગશે એ તો ખાઈ રહ્યો માતર ભાઈ કણાય ખા કેવી લાગે કણાય હું તને માતર ખવડાવું કેવી લાગે હે કેજી હન આગળ હું ખવડાવું બોલ હવે કેવી લાગી નહીં લાગતી હાથ ને નહીં લાગતી કેમ કારણ તો કે કણાય હું તને કહું છું કેવી લાગે હે નિહારી બને ગાઈસ તો માતર ના ભાઈ બોલો એના માટે બને ને એના માતર ના ભાઈ હવે ચેવી જોવાય ને હવે મને કે તું હારો નહીં બન્યો મેં તો બનાવી ઓકે ગાઈસ માતર તો મસ્ત બની છે એકદમ ઢીલી કાઠી નહીં જો ખાલી एकदम काठी नहीं एकदम ढीली रबड़ी जेवी तो माता तो बता नहीं खावानी टेस्ट खाली अरे निकुले पानी वाड़ा रहो कर खोल यार कर खोल 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 खाए नाटक कर रहे हैं गाइस अडोरे नाल तो इना इनने पैड पैड पा दे रहे हो खाली ओ गलती से प्रैंक हो गया वाखी दीदू बोलो करे ना वाखी दीदू ऐसा कर मेनू मातर हाँ बाबू आप पीज नहीं ओके गाइस तो जो नहीं नाख्यो छू ने आज तो कोमे तो ज्यो नतो અને પાણી ગાઈસ ચાલુ હતું જેલા હાડા પહોંચે લગભગ લાઈટ જઈ જેમ કે કાપ્યો તો બપોરમાં તો લાઈટ હતી નહીં તો છે ને હાડા પહોંચો જતી પાણી વાળે ગયો અને એક આ શેતર ખાલી બાચી રહી ગયું છે જે કાલે પી જશે સવારમાં તો બીજું બધું પી રહ્યું આ એક જ બાકી રહ્યું જોલ્લું જ ખાલી અને આ જો सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा हूँ बनाई ले हाँ जो वन चित्र कला करी है तू दीवार पर चित्र है ना मारी मारी तोड़ी नाखीश हाँ कर मैं की कंधा तू आ मंदिर बनायु है मंदिर मंदिर पर आवे धजा चार नहीं थवा मंडी आपड़ा तिरंगा जेवी
ચિયા માતાજીનું મંદિર બનાવ્યું મંદિર કબાઈ તો મંદિર હનું બનાવ્યું તો કોણ સારું હોય ને એટલે આવું પ્યાર એટલે જ પ્યાર્યું હે આવું તો તેથી મંદિર બનો શિવ એ વરે આ શું બનાવ્યું હે આવું બનાવ્યું આ બગડો ને તગડો ઘૂંટ્યો હોય હે આ તગડો છો બતા બગડો તો હે ને मैं तगड़ो चाह बता તગડો આવી રહ્યો અરે તગડો आए तगड़ो તો તું તો પોસડો હોય तगड़ो ત્યાંનું વાંચવા ના જઈ છે વેલા હારે અને ગાઈસ અધારમાં હે ને બનાયા છે आओ ભાત વઘારે ને તારો તો કહે છે તારે ભાત વઘાર્યા હું પાક કહી દઉં પણ ભાત વઘાર્યા છે એ તો ચિત્ર આગળ રાખે અને ગાઈ જો ને બધાને બદલી નાખે હે અહીંથી મોડી તો સુધી અને આ તો રાખે હેવી ને બબુ એલારામ હે ને આ એલારામ હે ને શું કરે આ એલારામ હે ને રાખે જેવી રીતના એવી રીતના રાખે હે ને ઓકે ગાઈસ તો અને વાતાવરણ તો ખાલી તમે જોઈ લો અત્યારે દાડો આથમવો ના જોવે હજુ તો 6 વાગ્યા હે હજુ તો ના આથમવો પડે પણ આથમી ગયું એટલે આથમ્યો નહીં હજુ તો સૂરજ તો હે પણ હે ને વાદળ ઢંકાઈ ગયો અને હે ને અરે એડા આપણે હજુ પોળા નહીં કર્યા એડા હજુ ઢગલા પડ્યા સવારમાં ઉપાડ્યા ને એટલે બાકી ચીકુ અત્યારમાં છે ને શેડું વાખવા જવાનું હે એ પહેલાં છે ને એક રાઉન્ડ શાકભાજીમાં જોતા આવીએ શું આવ્યું છે આમ તો કોઈ આવ્યું નહીં હોય રેગડા સિવાય બાકી આ કુબીનો છોડ જુઓ આમાં છે ને થોડી મચ્છી આવી ગઈ છે પત્તા વળવા માંડે જુઓ એક આ છોડ થયો છે અને આપણું ઘાસે કોઈ પગર નાસિક ના નાખી ગાઈસ એક આ છોડ જબર થયો છે ને કોબીનો મને થોડી દવા બવા નાખે રસા નાખેલી છે પણ થોડી દવા બવા મળી જશે ને તો આમાં કુબીનો છોડ કુબી આવી જા કુબી આવશે એટલે હું તમને દેખાડે બાકી રીંગણ મસ્ત થયા હે આ જુઓ અમુક અસલ થયા અમુક હુકાવા માંડ્યા છે શિખર હુકાવા માંડ્યા મને એવું લાગ્યું જેમ કે ના ગાય છે ને હુકાવા માંડ્યા હે અમુક પત્તા છે ને પીડા થવા માંડ્યા છે પણ રસાના કારણે થોડું વધારે પેલું લાગે બાકી હજુ રીંગણ આવે અને જે પણ રીંગણ આવે ને એનું શાક બનતું રહે અમારા ઘરમાં બચાવ થઈ જાય શાકભાજી લાંબી ના પડે બાકી આ જુઓ ખાલી આમાં રીંગણ આવ્યા એક કાર્યું હવે કાર્યું ને બીજા બેઠા છે પછી આ ઓને પણ બે છે અને આ બાજુ પણ આવેલા જુઓ આ રહ્યા જુઓ ઓકે ગાઈસ તો હવે ને વ્લોગનો એન્ડ કરીશ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં